એ આમ જોવો સાહેબ, આ છે આપણા હનુમાનગઢનું જંગલ અને આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે અને આ જંગલમાં મારા દીકરા મારાના શિકારી શિકાર કરવા હોતક આવે છે જનાવરના. એટલે આજ આપણે રહ્યું ને હરખી ધ્યાન રાખવાની છે, એકેય શિકારીને શિકાર કરવા દેવાનો નથી, બરોબર સાહેબ? આપણા જંગલમાં બધે સીસીટીવી કેમેરા છે અને શિકાર કરવા વાળા શિકાર કરવા આવશે ને તો આપણે ઓફિસેથી ફોન આવી જાય છે અને આપણને ખબર પણ પડી જાય છે. પણ સાહેબ સીસીટીવી કેમેરામાં કાંઈક ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો તો થોડો આપણી ઓફિસેથી ફોન આવશે. અને આ મારા દીકરા મારાના શિકારી ઓલા હાથીના દાંત સિંહનો શિકાર કરી જાય છે, બધાયનો શિકાર કરી જાય છે. એટલે આમ જોવો, આજ તમે રહ્યું ને હરખી ધ્યાન રાખજો, એકેય શિકારીને શિકાર કરવા દેવાનો નથી, બરોબર? બરોબર સાહેબ. ધ્યાન રાખો હરખી. હાલો. સાહેબ, તમારા ઓલામાં કોકનો ફોન આવે. આ લે, આ તો આપણી ઓફિસેથી ફોન છે. હાલો, બોલો સાહેબ. હે નો હોય સાહેબ. વાંધો નહીં સાહેબ. એક કામ કરો, તમે મારામાં ગાયકા લોકેશન નાખી દો, અમે અહીંયા જ જાવી. એ હા, નાખો હાલો. કાં સાહેબ, શું થયું? એ સાહેબ, મારે તમને હું કેવું, આપણી ઓફિસેથી ફોન આવ્યો તો અને આ જંગલમાં શિકારી ગરી ગયા છે. એ જનાવરનો શિકાર કરે ને એ પેલા આપણે એને પકડવા પડશે. હાલો હાલો. અહીંયા આવો. તમને ખબર છે ને, આપણે મોટા જબર શિકારી છે. આપણે આ જંગલમાં એક શિકાર કરવાનો છે અને એ શિકાર કરીને સામેવાળી પાર્ટીને દીધું ને એટલે એ આપણને લાખો રૂપિયા દીશે, લાખો રૂપિયા. તમને ખબર છે આજ આપણે કોનો શિકાર કરવાનો છે? શું ખબર, મને તો કાંઈ ખબર નથી. તને કાંઈ ખબર નથી? ના. તમારી વાત સાંભળો, હું તમને કહું. આજ આપણે એક રીંછનો શિકાર કરવાનો છે. એ રીંછને મારીને આપણે સામેવાળી પાર્ટીને દઈશું ને એટલે એ આપણને લાખો રૂપિયા દીશે, લાખો રૂપિયા. સમજાઈ ગયું? હા, બધાને આમ જોવો, નોખી દેશમાં જવું જોઈએ છે. એક હારે રીંછું તો રીંછ એકઈને નહીં જડે, બરોબર? સમજાઈ ગયું? તારે આ બાજુ જવાનું અને તને એમ જો એ રીંછ દેખાય એટલે ભડાકો કરીને મારી જ નાખવાનું. અને હું આ બાજુ જઈશ, મને જો એ રીંછ દેખાય છે ને તો હું એને ભડાકો કરીને મારી નાખીશ, એનો શિકાર કરી લઈશ. અને ટોપી, મારી વાત સાંભળ, તારે આ બાજુ જવાનું છે. તને છે રીંછ દેખાય ને તો તારે અમને બેને ફોન કરવાનો અને અમે બે અહીંયા આવી જઈશું. પછી ભડાકો કરીને મારી નાખશું, એનો શિકાર કરી લઈશું. અને પછી સામેવાળી પાર્ટી આપણને લાખ રૂપિયા આપશે, લાખ રૂપિયા, લાખો રૂપિયા આપશે. સમજાઈ ગયું? એટલે ટોપી તું આમ જા, એટલે ટોપી તું આ બાજુ જા અને આ ટોપી આમ જશે. સાહેબ, આ ઓલા સાહેબે તો અહીંયાનું જ લોકેશન નાખ્યું હતું આપણને કે શિકારી અહીંયા જ છે, પણ અહીંયા તો કોઈ દેખાતું નથી. આવડા મારા દીકરા મારાના શિકારી ઘડીકમાં ક્યાં વી ગયા છે? સાહેબ, હાલો એને ગોતવા પડશે. આજે કયા જનાવરનો જીવ લીશે ને એ કાંઈ મને તો ખબર નથી પડતી. હાલો આમ આગળ જંગલમાં ગોતી એને.
આહા હા, આ મારા દીકરા મારાના શિકારી ક્યાં હશે? કેરુના સાહેબ આપણે એને ગોતી, પણ મારા દીકરા મારાના એકેય જડતા નથી. આ લે સાહેબ, હોય ઓય તારી સાઈડના સાહેબ આ તો મરી ગયો, આને કોકે મારી નાખેલો. એ કોકે નહીં, આને જનાવરે જ મારી નાખ્યો હે. આમ જોવો ને, આ નકરા અહીંના પંજાના નિશાન છે, જ્યાં ત્યાં ઘાવ કરી નાખ્યા હે, અને જનાવરે જ મારી નાખેલો હે. હવે અત્યારે કોનો ફોન આવ્યો? આ તો આપણી ઓફિસેથી ફોન છે. હાલો, બોલો સાહેબ. હે નો હોય સાહેબ. સારું સારું સાહેબ, એક તો અમને જડી ગયો હે, બીજા બેયને ગોતી લેવી અમે. એ હા, સારું સારું. કાં સાહેબ શું થયું? એ સાહેબ, આપણી ઓફિસેથી ફોન આવ્યો તો. આજે ત્રણેય શિકારી શિકાર કરવા આવ્યા હતા ને, એ ત્રણેય શિકારીને એક રીંછે મારી નાખ્યા છે. હવે આમ જુઓ, એક કામ કરી, હું એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દઉં, એટલે આવડાની લાશું લઈ જાય. હાલો, એ 108 કાયગા હનુમાનગઢના જંગલમાં આવજો. અહીંયા કણે ત્રણ શિકારી શિકાર કરવા આવ્યા હતા, અને એને એક રીંછે મારી નાખ્યા છે. ઈવડે એની લાશું લઈ જાવ. એ હા, આવો આવો સાહેબ. હાલો હવે આપણે ઓલા બેયને ગોતી. હાલો.